હાલો જય માતાજી મિત્રો, કેમ છો બધાય? તો તમને એમ લાગતું છે કે મનસુખભાઈ આ ચેનલમાં શું કરે છે? હા, કાંઈ જાદુગર થઈ ગયો છે? ના ના, જાદુગર નથી, હાસું છે. દવા વિનુભાઈ અહીંયા જ છે. અને એ અહીંયા ગારિયાધાર આવ્યા હતા, એટલે આપણો કપા જુઓ, તમે જોઈ છે. અને કેવો છે કપા વિનુભાઈ? કપા એકદમ આમાં કાંઈ ઘટે નહીં. કપા તો બહુ સારો છે, પણ આમાં ઉરિયા ખાતર નાખવાની ખાસ જરૂર છે. આમાં કપામાં 1 નંબર કપા છે તમારો. એક ડોઝ મારી દેવી એટલે કપા સીધો છે ને ગોઠણે આવી જાય લગભગ. અને અત્યારે વરસાદે તમને કહું બધે હવે પડે છે, એટલે ભગવાનની મેર થઈ ગઈ છે. અને એ કુદરતનું બધું કુદરતી કહેવાય ને, આ બધી માયા. હા, કુદરત ધારે એટલે એકારે બધું પલાળી દે. અને તમે આમ પાવ તો કેટલા દી વૈયા જાય. અને ભાઈ આપણા ખેતરની એકની પડી હોય, પણ ઉપરવાળા ભગવાનને તો છે ને આખા મલકની પડી હોય, એટલે વરસાદ તો આવી જ જાય, વહેલા મોડો આવે. બરોબર ને વિનુભાઈ? બરાબર છે. તો તમને જો વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો. અને આ સોલંકી વિનોદભાઈની યુટ્યુબ ચેનલ છે, એને સબસ્ક્રાઈબ કરી નાખો. અને મારી છે મનસુખ સોલંકી વ્લોગ, એને પણ સબસ્ક્રાઈબ કરી નાખો. અને કાંઈ કેવું છે વિનુભાઈ? બસ આવા નવા બ્લોક અમારા ખેતીવાડીના જોતા રહેજો તમે. હાલો, જય માતાજી બધાને. જય યોગેશ્વર. જય યોગેશ્વર.